નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ। હવે નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર, ધોરાજી, ઉપલેટા સહિત સૌરાષ્ટ્રભરમાં ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી। ખેલૈયાઓએ રંગોત્સવ ઉજવી કલરફુલ ભવિષ્ય માટે પાઠવી શુભકામના। પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ 2 વર્ષ બાદ હોળી ઉત્સવનો અનેરો ઉમંગ જોવા મળ્યો। હોલિકા દહન, રંગોત્સવ અને છાણાપાણાની રમતથી ઉતાસણીની કરાઈ ઉજવણી। પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે પણ ધૂળેટીની ઉજવણી કરાઈ। આંતરરાષ્ટ્રીય સંત શ્રી ભાઈશ્રીની નિશ્રામાં રંગોત્સવ ઉજવાયો। ધોરાજીમાં વીજ વાયરને કારણે ખેતરમાં આગની ઘટના। 10 વીઘાના ઘઉં બળીને ખાખ થઈ જતા ખેડૂતને ભારે નુકસાન। તો જોઈએ સમાચારો વિસ્તારથી। પોરબંદરમાં હોળીના તહેવાર નિમિત્તે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, ત્યારે સીએનજી વાહનોમાં ગેસ ભરાવવા માટે વાહનોની લાંબી કતાર લાગી હતી, જેને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી। કોરોના સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા હોળીના તહેવાર ઉજવવા માટે પ્રવાસીઓ પોરબંદર ખાતે ઉમટી પડ્યા હતા। મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ કૃષ્ણ સખા સુદામાની ભૂમિ પોરબંદરની મુલાકાતે હજારો પ્રવાસીઓ આવી પહોંચ્યા હતા। પોરબંદરની ચોપાટી તથા સાંદીપની હરિમંદિર ખાતે પણ લોકોએ મુલાકાત લીધી હતી। બહારના જિલ્લાઓમાંથી વાહનો મારફત પ્રવાસીઓ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે વાહનોમાં સીએનજી ગેસ ભરાવવા માટે આજે વાહનોની લાંબી કતાર જોવા મળી છે। એમજી રોડ પર આવેલ પેટ્રોલ પંપ ખાતે પ્રવાસીઓ પોતાના વાહનમાં ગેસ ભરાવવા કલાકો સુધી રાહ જોઈને બેસી રહ્યા હતા। આ લાંબી વાહનોની કતારોને લઈને ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજે રંગોનું પર્વ એટલે ધૂળેટી। આ તહેવાર દરેકના જીવનમાં ખુશીના રંગ ભરાય તેવી શુભકામના માટે આવે છે, ત્યારે પોરબંદરમાં ધૂળેટીમાં દિવસે યુવાધન રંગબેરંગી કલરોથી રંગાયું હતું। ઠેર ઠેર લોકો પિચકારી અને કલર છાંટી તહેવારની મોજ માણતા નજરે ચડ્યા હતા। હોળીનો તહેવાર લોકો ઉત્સાહભેર ઉજવતા હોય છે। છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી વચ્ચે લોકો આ તહેવારને પૂરતો માણી શક્યા ન હતા। કોરોનાને પગલે ગાઈડલાઈનના પાલન સાથે છેલ્લા 2 વર્ષથી લોકો તહેવાર ઉજવતા ન હોવાથી હોળીનો રંગ ફિક્કો પડ્યો હતો, પરંતુ આ વખતે કોરોના સંક્રમણ રહ્યું નથી અને પોરબંદર જિલ્લામાં ઘણા દિવસોથી કોરોનાનો એક્ટિવ કેસ પણ નથી, જેથી આ વખતે છૂટછાટ મળતા હોળીનો તહેવાર ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને બજારમાં પિચકારીઓ અને કલરોની દુકાનો અને લારીઓમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી। ધૂળેટીના દિવસે યુવાનોએ પોતાના મિત્રો અને પરિવાર સાથે કલરો ઉડાડી એકબીજાને કલર ચોપડીને તહેવારનો આનંદ માણ્યો હતો। ધૂળેટીના દિવસે સવારે ચોપાટી ખાતે પણ લોકોએ કલર ઉડાડી મોજ માણી હતી। યુવા વર્ગ રંગબેરંગ કલરથી રંગાઈ ગયું નજરે ચડે છે। ખાસ કરીને ચોપાટી પર હજારો લોકોની ભીડ પણ જોવા મળી હતી અને લોકો દરિયાકાંઠે કલર ઉડાડી અને દરિયામાં નાહીને મોજ કરી રહ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર સહિત દેશભરમાં જ્યારે હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે, ત્યારે પોરબંદરમાં પણ ગુજરાત ન્યૂઝ પરિવારના સદસ્યોએ હોળીની ખાસ ઉજવણી કરી ધૂળેટીના દિવસે રંગોત્સવ મનાવ્યો હતો। હોળી એટલે રંગોનો ઉત્સવ તેમજ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર। આ તહેવારમાં આગલા દિવસે હોલિકા દહન થયા બાદ બીજા દિવસે ધૂળેટી નિમિત્તે લોકો રંગોત્સવ મનાવતા હોય છે, ત્યારે પોરબંદર ખાતે પણ ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવાર દ્વારા વાડી પ્લોટ ખાતે આવેલ
જીટીપીએલ હાઉસ ખાતે રંગોત્સવ મનાવાયો હતો, જે કાર્યક્રમમાં ઇન્ટરનેટ વિભાગ સહિત જીટીપીએલ પરિવારના તમામ સદસ્યોએ ઉપસ્થિત રહી એકબીજાને કલર ઉડાડી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો તેમજ પરિવારના દરેક સદસ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી। જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે ખાસ શુભકામનાઓ પાઠવી હતી તેમજ તહેવાર નિમિત્તે પરિવારની એકતાને બિરદાવી હતી। આ તકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામી, ચેનલ હેડ અશોક થાનકી, પીસીઆર હેડ હાર્દિક મેઘનાથી, વિડીયો એડિટર ભૌમિક ગોહેલ, મેનેજર બલવીરસિંહ જેઠવા તેમજ મિલન જાની, આનંદ જોશી, રવિરાજસિંહ જેઠવા, સાગર રામદતી, વિનય કેશવાલા અને તેજલ મોઢા, ચૈતાલી મસાણી, સોનલ ગિલાણી અને જાનકી વ્યાસ સહિતના એન્કર બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો વાડી પ્લોટમાંથી પસાર થતા અગ્રણ્ય નાગરિકોએ પણ જીટીપીએલ પરિવારને તહેવારની ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી। હાર્દિક મેઘનાથી સાથે ભૌમિક ગોહેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કુતિયાણા તાલુકાનું નાનકડું એવું કડેગી ગામ છે, જ્યાં હોળીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે। હોળીના આગલા દિવસે ઘરે ઘરે જઈને ગેરિયા એટલે કે ગામના તમામ લોકો આખા ગામમાં ફરી ફરીને કહેવા જાય છે, હોળી માટેના છાણા બર્તન નાખી જાવ એવો પોકાર કરવામાં આવે છે। એકબીજાના રાગદ્વેષ હોય તો સામસામે છાણા મારીને રાગદ્વેષ દૂર કરવામાં આવે છે તેમજ સાંજે મહેર જ્ઞાતિનો મણિયારો રાસ રમવામાં આવે છે। બરડા પંથકના અનેક ગામોમાં પણ આ પ્રકારે હોળી ઉજવાય છે। બરડા પંથકના શિંગડા ગામના સરપંચે આજે હોળીના તહેવાર નિમિત્તે ગોપાલજી મંદિરે નૂતન ધ્વજારોહણ કર્યું હતું। તો આ કાર્યક્રમ દરમિયાન સમસ્ત ગામ જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર તાલુકાનું શિંગડા ગામ ખૂબ જ ઐતિહાસિક ગામ છે। ઇતિહાસવિદો અને શાસ્ત્રોના જણાવ્યા મુજબ શિંગડા ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે। અહીં શૃંગી ઋષિ તપ કરતા અને ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે શૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ કરેલ। અહીં જો શૃંગી ઋષિ સ્થાપિત શિવલિંગ અત્યારે પણ મોજૂદ છે અને શિંગેશ્વર મહાદેવથી પ્રખ્યાત છે। અહીં ભગવાન શ્રી કૃષ્ણએ વિરામ કર્યો હોવાનું મનાય છે, તેથી માધવરાય અને કલ્યાણની ઊભી મૂર્તિઓ છે અને આ મંદિરનો તમામ વહીવટ રામાનંદ સંપ્રદાયના આચાર્ય પીઠના મહંતો દ્વારા કરવામાં આવે છે। આ મંદિર ખૂબ જ વિશાળ છે અને રામાનંદાચાર્ય પીઠ તરીકે જાણીતું છે। અહીં સંસ્કૃત પાઠશાળા, વૃદ્ધાશ્રમ, 100 થી વધુ ગાયોની ગૌશાળા છે। અહીં અવારનવાર દેશ વિદેશના તેમજ સ્થાનિક ગ્રામજનો દ્વારા આ મંદિરે ધ્વજારોહણ તેમજ રાજભોગ બાલભોગ ધરવામાં આવે છે। હાલમાં છેલ્લા 2 વર્ષથી કોરોના કાળમાં તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ બંધ હોવાથી અને હાલમાં કોરોના સંક્રમણ ન હોવાથી ગુજરાત સરકાર દ્વારા સામાજિક, ધાર્મિક વગેરે કાર્યો કરવા માટે પ્રતિબંધ હટાવી લેતા શિંગડા ગામના હાલના નવનિયુક્ત સરપંચ તરીકે ચૂંટાયેલા માલદેજી અરશીજી ઓડેદરા દ્વારા ઉતાસણીનું પર્વ હોવાથી શિંગડા વિશ્રામ દ્વારિકા મંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ તેમજ ગોપાલજીને રાજભોગ તેમજ બાલભોગની પ્રસાદી કરવામાં આવેલ અને સમસ્ત શિંગડા ગામ તેમજ વાડી વિસ્તારના ગ્રામજનો માટે મહાપ્રસાદનું જમણવાર કરવામાં આવ્યું હતું। આ તકે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, કિરીટભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો હાજર રહેલ। रामचंद्र भगवान की जय। श्री विश्राम द्वारिकाधीश श्री गोपाल भगवान की जय। आज होली के शुभ प्रसंग में श्री विश्राम द्वारिका, जहाँ भगवान श्री कृष्ण जी ने कृष्ण और बलराम के साथ विश्राम किया था और श्रृंगी ऋषि को दर्शन दिया था और विश्राम करने के कारण यहाँ पर सिंगड़ा गांव को विश्राम द्वारका भी कहते हैं। और यहाँ जगत गुरु श्री रामानंदाचार्य जी का आगमन हुआ, तब से यहाँ रामानंदाचार्य पीठ की स्थापना हुई है और भगवान श्री कृष्णचंद्र जी बलराम जी के साथ विद्यमान है, विराजमान है और यह भगवान गोपाल जी के नाम से प्रख्यात है। आज इस शुभ घड़ी के उपलक्ष्य में अपने श्री सिंगड़ा गांव के नवनियुक्त सरपंच श्री मालदेव जी अर्शी जी ओडेदरा के साथ संपूर्ण परिवार ने आज मंदिर में ध्वजारोहण का कार्यक्रम बड़े हर्षोल्लास से, भक्ति भाव और सत्संग के साथ संपन्न किया। साथ में अपने पौत्र के जन्म के उपलक्ष्य में गांव में वाड़ बेचवाना, जो यहाँ लौकिक परंपरा है, यह कार्यक्रम बड़े प्रसन्नतापूर्वक संपन्न हुआ। तथा आज राष्ट्र सृजन अभियान के कुछ पदाधिकारी श्री गीताबेन जेठवा जी के द्वारा सत्संग महिला मंडल से यहाँ सत्संग और राष्ट्र चेतना जागृत हो, ऐसा
सत्संग हुआ, भक्ति भाव के साथ में अन्य गतिविधियों के साथ में आज होली का उत्सव बड़े धूमधाम से मनाया गया है। और हम भगवान श्री रामचंद्र से प्रार्थना करते हैं देश में सभी को अपने कर्तव्य पर चलने की प्रेरणा दें, शक्ति दें और सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुख भाग भवेत् की प्रार्थना के साथ में श्री रामचंद्र भगवान की जय। આ ઉજવણીના ભાગરૂપે મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। ગામના માલદેભાઈ સરપંચ દ્વારા ગોપાલજી મંદિરે ખૂબ જ ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હોળીના તહેવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। બગવદર પાસે આવેલ ખીસ્ત્રી ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ છાણાપાણાની રમત ઉજવાય છે। આજે પણ ગ્રામજનોએ આ રમતનો આનંદ ઉઠાવ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રમત ઘણા વર્ષોથી રમાઈ રહેલ છે। તેમાં કોઈને અગાઉના જૂના બંદૂક હોય તો વિરોધ પક્ષો સામસામે પૂરી તાકાતથી એકબીજાને છાણા મારવામાં આવે છે અને ત્યારબાદ તમામ ગુસ્સો ઉતરી જાય છે અને સૌ ગ્રામજનો સાથે બેસી ચા તેમજ સાકર ખાઈ મીઠા મોઢા કરે છે અને અગાઉના વેરના વરામણા કરે છે, જેથી આવનારા દિવસોમાં ગ્રામજનોમાં કોઈને પણ દુઃખ રહેતું નથી। ધૂળેટીના દિવસે આ રમતની પરંપરા વર્ષો જૂની જોવા મળે છે। મારું નામ ખીસ્ત્રીયા દેવાભાઈ પિંજાભાઈ, ગામ ખીસ્ત્રી ગામના સરપંચ। અને અત્યારે જે આ ચાણાપાણાની રમત છે એ અત્યારે બંદૂક કોઈ રાખતા નથી અને આ જે વર્ષો જૂની પરંપરા છે અને એમાં જો કોઈ બંદૂક હોય તો એકાબીજા બંદૂકની ટાળી અને ચાણાપાણાની રમત રમી અને ચા પાણી ભેગા પીએ। આજના આ છાણાપાણાની રમત ચાલુ હતી તે દરમિયાન બગવદરના પીએસઆઈ હરદેવસિંહ ગોહિલ તેમજ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહેલ। તે દરમિયાન ખીસ્તરી ગામેથી પસાર થતા આ રમત નિહાળી અને તેમના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારમાં આ રીતે ગ્રામજનો દ્વારા જૂના બંદૂક ભૂલી સમસહકારથી રહેતા હોય તેવું જાણીને તેઓએ પણ ખુશી વ્યક્ત કરેલ। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પરંપરાગત રીતે હોલિકા દહન પ્રગટાવવામાં આવ્યું હતું। ધોરાજીના ઠેર ઠેર વિસ્તારમાં પૂજા અર્ચના તથા ધાર્મિક વિધિ કર્યા બાદ હોળી પ્રગટાવી હતી। ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ ઉત્સાહ અને ઉમંગભેર દર્શન કર્યા હતા। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધૂળેટીની ભાવભેર ઉજવણી ધોરાજીવાસીઓએ કરી હતી। સામાજિક સમરસતા, ભાઈચારો અને સદભાવનાનું પ્રતીક તેમજ રંગોનું પાવન પર્વ ધૂળેટી હોય ત્યારે ધોરાજીના નાના નાના બાળકો વહેલી સવારથી જ પિચકારી સાથે અનેક રંગો લઈને ઉમટ્યા હતા અને એકબીજાને રંગોથી રંગવામાં આવ્યા હતા। બીજી તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ધૂળેટીની ભાવભેર ઉજવણી ઉપલેટાવાસીઓએ કરી હતી। ઉપલેટામાં જૂની હવેલીમાં ડોલ ઉત્સવ ઉજવાયો હતો તેમજ નાના બાળકો વહેલી સવારથી જ પિચકારી અને રંગો લઈને એકબીજાને રંગોથી રંગતા નજરે ચડ્યા હતા। હું શાબેન પટેલ, અમારા વ્રજભૂષણ ઉપલેટાથી અમારા આજે સોની બજારમાં આવેલ વ્રજભૂષણ લાલજીની હવેલી ત્યાં આજે ડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આજે 2 વર્ષ પછી આ કોરોના કાલ પછી જે પહેલી વખત ઉત્સવ છે એટલે લોકો ખૂબ આનંદથી અને રંગે ચંગે કરીને ઉજવે છે, કારણ કે આજે બાળકો, વૃદ્ધો અને યુવાનો બધા સાથે મળીને આ ઉત્સવ ઉજવી રહ્યા છે। અને આ હવેલી 100 વર્ષ અમારી જૂની છે અને ઠાકોરજીના ફોટા ન પાડી શકાના હોવાથી અને આજે તમે આવો, આનંદ કરો અને આ 2 વર્ષ પછી પબ્લિક જે કોરોના કાલમાંથી જે નિરાશ થઈ હતી આજ ખૂબ ઉત્સવથી અને ઉત્સાહથી ઉજવે છે ઉત્સવ આજે। અને આજે આ વર્ષે લોકોની અંદર ઉત્સાહ બમણો છે, કારણ ઘરે ઘરે આ વખતે રસિયા રાખવામાં આવ્યા હતા। રસિયા ગાન ચાલુ હતું બધાને ઘરે, બહેનો પણ મંડળી સહિત ગાતી હતી, કીર્તનિયા કીર્તન કરવા જતા હતા। એટલે આ વર્ષ ઉપલેટાની અંદર બહુ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો છે હોળીનો અને આ ધૂળેટી છે અને માણસો અત્યારે આનંદથી ઉત્સવ ઉજવી રહ્યા છે ઉપલેટામાં। પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં હોળી ઉત્સવનું ખૂબ મહત્ત્વ છે। 40 દિવસ સુધી હોળી રસિયા ફાગના કીર્તનો બોલાય છે, ઘરે ઘરે ઉત્સવથી ઉજવાય છે, ગવાય છે અને
કોરોના દરમિયાન લોકો ઘરમાં પુરાઈ ગયા હતા. સરકાર પોલીસની પણ ખૂબ કનોતી પ્રતિબંધો હતા. તેને આ વર્ષે પ્રતિબંધો ઓછા થતાં લોકો ખુલ્લેથી આનંદ સાથે ઘરની બહાર નીકળી ગયા. ગઈકાલે ઉપલેટા આખામાં ચોકે ચોકે હોળી પ્રગટાઈ ઉત્સવથી એમાં બધા ભાઈ બહેનોએ ભાગ લીધો અને વાડ થઈ નાના બાળક જેનો જન્મ થયો હોય તો વાડને હોળીને ફેરા ફરવામાં આવે છે અને ખૂબ જ ભક્તિભાવથી ડીજેના તાલે તાલ નગારા ઢોલના તાલે લોકો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો. આજે ડોલ ઉત્સવમાં પણ પુષ્ટિમાર્ગી હવેલી ત્યાં વ્રજભુવન હવેલી સોની બજારની ખૂબ જૂની હવેલી છે. 150-200 વર્ષ જૂની હવેલી છે. ત્યાં પણ વૈષ્ણવ મોટી સંખ્યામાં 4 ભોગના આમાં દર્શન થાય છે. એમાં પણ અબીલ ગુલાલની છોડાવડી હોળી રસિયાના કીર્તન ખૂબ જ બધા નાચ ગાનથી આનંદ મનાવ્યો છે. આવી રીતે ગામમાં અને શહેરમાં 2 વર્ષ પછી ઉત્સાહનું વાતાવરણ ઊભું થયું છે. પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે છેલ્લે હોળી અને ફૂલડોલ ઉત્સવ મનાવવામાં ન આવ્યો હતો. ત્યારે આ વર્ષે પોરબંદર કોરોના મુક્ત થતા ભક્તજનોએ ઉત્સાહભેર હોળી ઉત્સવ મનાવ્યો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય સંત શ્રી રમેશભાઈ ઓઝાએ ઉપસ્થિત ભક્તજનો સાથે હોળી ઉત્સવ મનાવી આશીર્વચન પાઠવ્યા હતા. મનુષ્યના ઉત્સાહ, આનંદ અને પ્રેમની ધારા એ ગંગાની જેમ અવિરલ વહેવાવાળી છે અને એને કોઈ બાંધથી થોડા વખત માટે તમે રોકી ભલે શકો પણ એને હંમેશાને માટે બાંધી ન શકો. એમ કોરોનાની આ પરિસ્થિતિએ એક બાંધનું કામ કર્યું અને એટલા માટે 2 વર્ષ એકદમ બંધનમાં રહેવું પડ્યું. પણ એ બાંધ બંધાય ને તો એના પાણીને પણ પછી કોઈક રીતે વાળી અને એ ખેતીના અને સિંચાઈના કામમાં આવે. આપણે એ લોકડાઉનના સમયનો પણ સદુપયોગ કર્યો. પણ હવે ભગવાનની કૃપાથી એવું લાગે છે જો ચોથું મોજું પાછું ન આવે ને આપણે એવી પ્રાર્થના કરીએ, એવું ઈચ્છીએ કે એનો સામનો ન કરવો પડે. પણ કેટલાક દેશોમાં ધીમેથી વળી પાછો પ્રભાવ દેખાઈ રહ્યો છે. આપણે સાવધાન રહીશું. પણ આ વખતનો હોલી ઉત્સવ ભારતની અંદર ખૂબ મુક્ત મને લોકોએ માણ્યો. શ્રી વ્રજમાં વૃંદાવન ધામ, અહીંયા દ્વારકાધીશ પ્રભુ, ડાકોરમાં રણછોડરાય, એ દરેક જગ્યાએ ખૂબ ધામધૂમથી ફૂલડોલ ઉત્સવ થયો. અને પ્રતિવર્ષની જેમ અહીંયા પોરબંદર શ્રી હરિમંદિરમાં પણ ખૂબ ધામધૂમથી ખૂબ ઉત્સાહ સાથે હોલી મહોત્સવ થયો. ભગવાન શ્રી હરિને હોળી ખેલાવ્યા અને પછી બધા જ ભક્તો વૈષ્ણવોએ બધી જ નિરાશાઓ, બધી ચિંતાઓ એને ફેંકી અને ખૂબ પ્રેમપૂર્વક અને સકારાત્મકતાની એક ભાવનાને લઈને આ ઉત્સવ ઉજવ્યો. સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના અને માત્ર ભારતના જ શું કામ સમગ્ર વિશ્વના લોકોને હોલી મહોત્સવની ખૂબ ખૂબ શુભકામના એટલા માટે આપું છું કે આ ખાલી રંગનો ઉત્સવ નથી, આ ઉમંગનો ઉત્સવ છે. આવો ઉમંગ, ઉત્સાહ એ સૌના जीवનમાં बनी रहे. અને होली का भी हुड़दंग होता है, उसमें भी आपको लगता है कि जैसे मारामारी हो रही है, लेकिन वो प्रेम की होती है, एक दूसरे को रंगने की होती है. भगवान करे कि विश्वना अंदर जे खूणाમાં થોડી કંઈક યુદ્ધની નોબત આવી છે એ યુદ્ધની પરિસ્થિતિ એ દૂર થાય અને એક સદભાવનું અને શાંતિનું વાતાવરણ કાયમ થાય, જેથી કરીને વિશ્વ માનવતાનું કલ્યાણ થાય અને વિકાસની યાત્રા અવિરત ચાલુ રહે. ભગવાન શ્રી હરિ સૌનું મંગલ કરે. સૌને હોलीની खूब खूब शुभकामनाएं. मैं यहाँ सांदीपनी श्री हरि मंदिर की भक्त रही हूँ. बहुत सालों से श्री हरि की सेवा में आते हैं यहाँ, और अब 2 सालों से बहुत अनुशासन और बहुत
डिलीजेंस में रहने के बाद आज जैसे भाई श्री सदगुरु भगवान ने कहा कि आज देह मुक्त होकर और देह भान खोकर हमने होली खेली है और हमारे वासना के वस्त्रों का के ऊपर रंग चढ़ा है, उसका हरण हुआ है। इस तरह से हम सब गोपियाँ अपने श्रीहरि के सेवा में और प्रेम में हमेशा मग्न रहें, यही मेरी होली की भावना है आप सबके लिए और मेरे लिए पर्सनली। भक्त होने के कारण मुझे ये कृष्ण भक्ति बहुत प्रिय है। तो सद्गुरु भगवान के साथ तो कोई भी कर्म सत्कर्म हो जाता है, भले फिर वो एक सिंपल सी बात हो। होली के रंगों के साथ खेलना ये खेलना नहीं है, ये भी हमारे लिए पूजा ही हो जाती है। और हम बहुत ग्रेटफुल है कि हमें ऐसी अपॉर्चुनिटी मिलती है कि हम श्रीहरि के साथ आके होली खेल सकते हैं, क्योंकि दुनिया में देखो लोग कैसे भटक रहे हैं बाहर, और हम श्रीहरि के साथ होली खेलते हैं। हमें बहुत आभार लगता है हमारे सद्गुरु भगवान का कि हमेशा उनके चरणों में ऐसे ही श्रीहरि के चरणों में पड़े रहें और हर होली, हर दिन, हर रात हमेशा यहीं बीते अपने साथ। ધોરાજીના ભાદર બે ડેમ નજીક આવેલ બચુભાઈ પાંચાભાઈ કાછડિયાના ખેતરમાં વાવેતર કરેલ ઘઉંમાં આગ લાગી હોવાની ઘટના બની હતી, જેને કારણે 10 વીઘા જેટલા ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા। ધોરાજી ખાતે બચુભાઈના ખેતરમાં 10 વીઘામાં ઘઉંનું વાવેતર કરેલ હતું અને ખેડૂતના જણાવ્યા અનુસાર પોતાના ખેતર ઉપર વીજ લાઈન જતી હોય તેના તણખા ઘઉંમાં પડતા આગ લાગવાની આ ઘટના બની હતી, જેમાં 10 વીઘાના ઘઉં બળીને ખાખ થઈ જતા અંદાજિત 3 થી 4 લાખનું નુકસાન થયું હોવાનું अनुमान થઈ રહ્યું છે। ઘટના જે એ બની કે મારી જમીન જે સુપડી ગામના ભાદર ડેમની બે બાજુમાં આવેલી છે, એ જમીનની અંદર ઘઉંનો પાક આવેલો હતો। એ ઘઉંના પાકની અંદર જીબીના ફોલ્ટની હિસાબે આગ લાગવાથી તે પાક સંપૂર્ણ નાશ પામેલો છે। કેટલા લાખનું નુકસાન હશે? કેટલા વીઘાનું વાવેતર હતું? 10 વીઘાનું વાવેતર હતું, અંદાજિત 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે। હાલ પીજીવીસીએલ તમને શું કીધું? પીજીવીસીએલ વાળા હવે બધું તપાસ કરતા એને એમ થયું કે માલુમ પડ્યું કે ભાઈ જે બનાવ બન્યો છે તેમાં પીજીવીસીએલના ફોલ્ટની હિસાબે જ આ બનાવ બનેલો। પોરબંદરમાં HIV ગ્રસ્ત બાળકો પણ હોળીના તહેવારની મોજ માણી શકે તેવા હેતુથી એક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં લાયન્સ ક્લબ ઓફ પોરબંદર દ્વારા આવા બાળકોને કલર, પિચકારી તેમજ ખજૂર ધાણી અને દાળિયા સહિતની ખાદ્ય ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે વિહાન કે સેન્ટર ખાતે લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા દરેક બાળકોને હોળીના તહેવાર નિમિત્તે જે પિચકારી છે, ખજૂર છે, ધાણી દાળિયા, સિંગ બધું આપેલું છે અને દરેક તહેવાર લાયન્સ ક્લબ પોરબંદર વિહાન કેર દરેક બાળકો માટે દરેક તહેવાર માટે આવે છે અને લાયન્સ ક્લબ દરેક વખતે જે તહેવાર હોય એ પ્રમાણે દરેક વસ્તુ દરેક છોકરાઓને આપે છે। આવી જ રીતે અમે દરેક વખતે વિહાન કેર સેન્ટર ખાતે આવતા રહીશું। ધોરાજીમાં સેવાભાવી વિપુલ ઠેસિયાના સન્માનનો એક કાર્યક્રમ યોજાયો હતો। આ ઠેસિયા પરિવાર દ્વારા અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે, ત્યારે તેના સન્માનમાં ગુજરાતમાંથી ઠેસિયા પરિવારો હાજર રહ્યા હતા અને શાલ ઓઢાડી વિપુલ ઠેસિયાને સન્માનિત કર્યા હતા। ભાણવરના યુવાન સહિત કુલ 14 વ્યક્તિઓને સિંગાપુર હોટેલમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી થઈ છે, જેમાં પોરબંદર બોખીરા તુમડા વિસ્તારનો એક શખ્સ 17,65,000 જેવી રકમ પડાવીને છેતરપિંડી કરીને નાસી જતા ચકચાર જાગી છે। પોરબંદર ભાણવર ગામે રણજીતપરામાં શિવનગરમાં રહેતા અને મોબાઈલ રિપેરિંગનો ધંધો કરતા ભરત નાગાભાઈ પીપરોતર નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે દિલીપ મોબાઈલ નામની દુકાને બેસીને મોબાઈલ રિપેરિંગનું ભાણવરના સુભાષ ચોકમાં કામ કરે છે અને થોડા મહિનાઓ પહેલા ઓમ ઝેરોક્સ અને ટ્રાવેલ્સ સર્વિસના નામના વોટ્સએપ ગ્રુપમાં કેયુર જોશીએ એક મેસેજ શેર કર્યો હતો, જેમાં સિંગાપુરમાં હોટેલ માટે રિક્રુટમેન્ટ હોવાનું જણાવ્યું હતું। તેથી જાહેરાતમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર ફોન કરતા એ વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે ઓમ એકેડેમી અને ઝેરોક્સ નામની અમારી ઓફિસે આવજો। આથી આ ભરત ઉપરાંત ભાણવરના અન્ય યુવાનો તેજસ તુલસીદાસ વેગડ તથા ભરત મેહુલભાઈ મેથાણિયા વગેરે 3 જણા ઓમ એકેડેમીની ઓફિસે ગયા હતા। તે વખતે 2 વ્યક્તિઓ હાજર હતા, તેમાં એક કેયુર ભાનુ પ્રતાપ જોશી અને બીજો દેવ પરમાર હતો।
જેમાં જોબ આપવાનું કહી દેવ પરમારે આ ત્રણેય યુવાનોના પાસપોર્ટ લઈ લીધા હતા અને જોબ લેટર આવે ત્યારે દરેકે 1,30,000 જમા કરાવવા જોશે તેવું નક્કી થયું હતું. બાદમાં દેવ પરમારે સિંગાપુરની હોટેલ પેન પેસિફિકના નામવાળો અંગ્રેજી ભાષામાં લખાયેલો જોબ લેટર મોકલ્યો હતો, જેમાં સુદામા મંદિરના ગેટ પાસે દેવ પરમારને 75,000 રૂપિયા આપ્યા હતા અને બાકીના 65,000 વિઝા અને ટિકિટ આવે ત્યારે આપવાનું નક્કી થયું હતું. તેથી બંધન બેંકના એકાઉન્ટનો બ્લેન્ક ચેક આપ્યો હતો. ત્યારબાદ આ મામલે 14 યુવાનો સિવાય પણ પોરબંદર અને ભાણવડ પંથકના 40થી વધુ યુવાનો છેતરાયા હોવાનું જાણવા મળે છે અને માત્ર દેવ નહીં પરંતુ આ રેકેટમાં અન્ય શખ્સોની પણ સંડોવણી હોવાનું સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યું છે. આ યુવાનોની ફરિયાદ લેવામાં પણ કીર્તિ મંદિર પોલીસે આનાકાની કરી હોવાનું અને 20 ધક્કા પછી પણ ઉગ્ર રજૂઆત બાદ ફરિયાદ લેવાઈ હોવાનું પણ ભોગ બનનાર યુવાનોએ જણાવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલાની તપાસ કીર્તિ મંદિર પોલીસને બદલે એલસીબી કે એસઓજીને સોંપવામાં આવે તો ઘણા રહસ્યો બહાર આવે તેમ છે. કેમ કે કીર્તિ મંદિર પોલીસ પર ભ્રષ્ટાચાર અને બુટલેગરો સહિત અને ગુનેગારોને પ્રોત્સાહન આપતું હોવાના અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાવર વિસ્તારમાં જુગારની મોજ માણતા 6 જેટલા શખ્સોને પોલીસે ઝડપી લીધા છે, જેમાં હિતેશ વાજા, મનોજ વાજા, રસિક ભરડા, મિલન ભરડા, કાના વાજા અને અર્જુન ચાવડા સહિતના શખ્સો જાહેરમાં જુગાર રમતા હતા તેવા સમયે પોલીસે દરોડો પાડી આ શખ્સોને રૂપિયા 15,000ની રોકડ સાથે ઝડપી લીધા હતા. આજે ધૂળેટીનો પાવન અવસર છે ત્યારે પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં ઘેરિયાઓ અને ખેલૈયાઓ ઉમંગભેર રંગોત્સવમાં રમ્યા હતા. જોઈએ હોળી ઉત્સવનો ગુજરાત ન્યૂઝનો અમારો આ ખાસ અહેવાલ.
જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર, ધોરાજી, ઉપલેટા સહિત સૌરાષ્ટ્રભરમાં ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી। ખેલૈયાઓએ રંગોત્સવ ઉજવી કલરફુલ ભવિષ્ય માટે પાઠવી શુભકામના। પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ 2 વર્ષ બાદ હોળી ઉત્સવનો અનેરો ઉમંગ જોવા મળ્યો। હોલિકા દહન, રંગોત્સવ અને છાણાપાણાની રમતથી ઉતાસણીની કરાઈ ઉજવણી। પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે પણ ધૂળેટીની ઉજવણી કરાઈ। આંતરરાષ્ટ્રીય સંત શ્રી ભાઈશ્રીની નિશ્રામાં રંગોત્સવ ઉજવાયો। ધોરાજીમાં વીજ વાયરને કારણે ખેતરમાં આગની ઘટના। 10 વીઘાના ઘઉં બળીને ખાખ થઈ જતા ખેડૂતને ભારે નુકસાન। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।